સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનું વિરોધ પ્રદર્શન વિદ્યાર્થીઓના પ્રશ્નોને લઈ એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું। એબીવીપીએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો છે। યુનિવર્સિટીએ લીધેલી પરીક્ષાના પરિણામ જાહેર કરવા માંગ, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવા પણ માંગ કરાઈ છે। ત્યારે યુનિવર્સિટી પરિસરમાં જ આ પ્રકારે હવન કરી એબીવીપીના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ નોંધાવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમસિંહ, એબીવીપીના કાર્યકર્તાઓની શું માંગ છે, શા માટે વિરોધ પ્રદર્શન? ચોક્કસ વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નોને લઈને મોટી સંખ્યામાં એબીવીપીના જે કાર્યકર્તા છે તે અત્યારે કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। અલગ અલગ મુદ્દે તેઓ રજૂઆત કરી રહ્યા છે। જોઈ શકાય છે કે હોસ્ટેલ અને જે પરીક્ષાને લઈને અલગ અલગ રજૂઆતો કરવામાં આવી રહી છે। ભાઈ, તમારી શું રજૂઆત શું છે? અમારી રજૂઆત મૂળ એવી છે કે પીએચડીની જે વિદ્યાર્થીનીઓ છે તેમના માટે કોઈ કાયમી હોસ્ટેલની રહેવાની વ્યવસ્થા છે જ નહીં। બીજી ભરતી આવે તો એમને એમ કે તમે ટેમ્પરરી રહ્યો છો, તમે વયા જાઓ। ગૃહ માતા દ્વારા માનસિક ટોર્ચર કરવામાં આવે છે અને કાયમી કોઈ એનો આજ સુધી નિવારણ લાવવામાં યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આવ્યું નથી। એટલે અમારી માંગણી એ છે કે એનું કાયમી નિવારણ લાવવામાં આવે, તેમજ ઘણા સમયથી બાકી બધી જ પરીક્ષા છે એના પરિણામો જાહેર કરવામાં તાત્કાલિક ધોરણે આવે। અલગ અલગ શું કહે છે કુલપતિ સાહેબ? કુલપતિ સાહેબનું અલગ અલગ રેક્ટર ઉપર ઢોળે છે ને એવું બધું છે। એટલે તાત્કાલિક ધોરણે અમે બીજા બધા રેક્ટરને બી અહીંયા હાજર કરો તેવી માંગ કરીએ છીએ। દીકરીઓનો શું પ્રશ્ન છે? દીકરીઓનું એવું કહેવું છે કે અમે જ્યારે રજૂઆત કરી, દીકરીઓએ જ્યારે રજૂઆત કરી સાહેબને, ત્યારે દીકરીઓને ટેમ્પરરી વ્યવસ્થા કરી દેવામાં આવી। હવે 6 મહિના બાદ અત્યારે દીકરીઓને એમ કહે છે કે હવે તમારું ટેમ્પરરી અમારે માસ્ટર્સની ભરતી આવી ગઈ તો હવે તમે નીકળી જાઓ બધા। ગઈકાલે કંઈક પરીક્ષા નિયામકે પણ રાજીનામું આપી દીધું છે। હવે આ પરીક્ષા નિયમ અમારી યુનિવર્સિટીને એ જ માંગ છે કે પરીક્ષા નિયામક સાહેબ દ્વારા ભલે રાજીનામું આપી દેવામાં આવ્યું પણ તમે તોય તાત્કાલિક ધોરણે પરીક્ષાના પરિણામો જાહેર કરો। જી પરાક્રમસિંહ, માહિતી બદલ આભાર।